હા આ ગરીબના ઘેર કારુભાઈ ક્યાંથી? અમુક સમયે જરૂર પડે તો ગરીબના ઘરે કે અમીરના ઘરે કાળો ડોન આવતો જાતો. હા, કેમ ભૂલા પડ્યા ભાઈ? મારા છોકરાએ મને આઈને કીધું કે તમે એને 2 ધોલો મેલી છે ગાલ ફાડામાં. તે તમારા છોકરાનો ભાન નહીં પડતું, મારો આખો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો. મેં 2 ધોલ મોલી, એમાં હું ખોટું થઈ ગયું? ઈ કાળુ ડોન નો છોકરો છે, ગમે એના પગે ભાગી નાખે. પણ તમને કોણે હક આપ્યો છે મારા છોકરા ઉપર હાથ ઉપાડવાનો? તો તમારા છોકરાનો હક કોઈ નથી આલ્યો. એ હાથ ઉગાડશે તો અમારો હાથ ઉપડશે ભાઈ, સમજી લો. અત્યારે કાળુ ડોન નો છોકરો બજારમાંથી નીકળ્યો હોય ને તો લોકો એની સામે જોવાની પણ હિંમત નથી કરતા. તમને ખબર હોવી જોઈએ. તો તમારા છોકરાને સાચે લખાઈને મોકલો કે હું કાળુ ડોનનો છોકરો છું, કોઈએ મને મારવો નહીં, તો અમે નહીં મારીએ. અત્યારે કોઈ પણ વ્યક્તિ કાળુ ડોન ના છોકરાને જોવે એટલે એને ઓળખી જ જાય એના બાપ ઉપર ગયો છે. ભાઈ તમારો વેમ છે, તમારો છોકરાને કોઈ ઓળખતું નહીં. તમે વેસ્ટ ઇન્ડિઝ જેવા લાગો છો, તમારો છોકરો ફોરેન નો ભૂરિયો લાગે છે, મેચ થતું નથી, તો કોણ ઓળખે? એ ફોરેન થી મેં બાયડી લાવી છે ને એટલે બાયડી ઉપર ગયો છે. પર્સનલ મેટરમાં તમારે પહેવાની કોઈ જરૂર નથી. મારા છોકરા ઉપર હાથ ચમુ પડ્યો એ મને કહો, એની 2 દાઢો પડી જાય છે. તો ટેન્શન નહીં લેવાનું, ફરથી મોકલજો એટલે બીજી બાજુ 2 પાડી દઉં એટલે હરખું લાગશે, મેચિંગ થઈ જશે. કાળુ ડોન નો ખોફ ઓછો થતો જાય છે, મારે આજે બતાવવું પડશે. ગાઈસ એટેક! હવે તારો છોકરો માર ખાઈને આવ્યો છે, મિસલે અટક કરો, જોડી લે. તો માર ભાઈ તું મારું ખાઈને મારું ખોદે, તને શરમ કેમ નથી આવતી?